વિદ્યા તણો તો અભ્યાસ રાખો, જ્યાં ત્યાં ઘણી ગ્રામ્ય કથા ન ભાખો. સદ્ધર્મના ગ્રંથ રચો રચાવો, સત્સંગની પુષ્ટિ સદા કરાવો. બીજો મહારાજ કે વિદ્યાનો અભ્યાસ રાખો. ગ્રામ્ય કથા એટલે ગામ ગપાટા બહુ મારવા નહીં. સદ્ધર્મના ગ્રંથ રચો રચાવો, સત્સંગની પુષ્ટિ થાય એ પ્રમાણે હંમેશા કરવું. કે મહારાજ કે આચાર્ય છે ને ધર્મથી શોભે છે, પૈસાથી નથી શોભતો. કે શું? કોઈ પણ ગુરુ છે એ ધર્મથી શોભે છે, દ્રવ્યથી નહીં. જો આચાર્ય વૈભવથી મનાતા હોય, પૂજાતા હોય તો દુનિયામાં રૂપિયાવાળા ઘણા બધા માણસો છે, કોઈ પૂજા કરતું નથી. કોઈ પગે ફૂલ ચડાવવા જાય ને રૂપિયાવાળાને, એટલે પૈસાનું પૂજન નથી, ધર્મનું પૂજન છે. મહારાજ કઈ ભૂલતા નહીં. મહાત્મ જાણો વળી સંત કેરું, હું જાણું છું તે હતણું ઘણેરું. મહારાજ બંને આચાર્યોને કે સંતોનો પણ મહિમા જાણજો, જેમ હું કેટલો સાધુનો મહિમા રાખું છું. મહારાજ કે મને સંતોનો કેટલો મહિમા છે એમ તમે સંતોનો મહિમા સમજજો. કે અને આ સંતના પ્રતાપે મહારાજ કે આ સત્સંગ છે, અને સંતના પ્રતાપે જ આ શુભ સંપ્રદાય છે. મહારાજ કે આપણો સંપ્રદાય મહારાજ કે સંતના પ્રતાપે છે. એવું ન જાણતા કે સાધુને શું જરૂર છે, કે એમને પંથ હલાવી લેશું. પંથ હાલ્યા કરશે પણ પંથમાં કઈ માલ હશે નહીં. પણ દુનિયામાં કેટલાય પંથ હાલેરા, અમે ધર્મ બરમ રહેતા નથી. વળી મહારાજ કે સંતો તમને દંડોત કરે ને તરત ઊભા થઈ જવા અને સંતોને મળવાનું. કોઈને તુકારે બોલાવવાની, કોઈને ગાળ દેવી નહીં. કોઈકમાં કદાચ ભૂલ પડી જાય અને સંપ્રદાયમાં પહેલા બારે કાઢવાનું તો ખબર ને શું કરવાનું? વિમુખ કરવાનો, સંપ્રદાયમાંથી વિમુખ. તો મહારાજ કે પંચ મળીને કોઈકને સંપ્રદાયમાંથી આઉટ કરવાનું કે તોય મીઠા વચન બોલીને એને રજા દેવી, કે આપણું હામો પાછો દ્રોહી ન થાય. નહીં તો હામે ચડી આવે. કેટલાકને સંપ્રદાયમાંથી કાઢ્યા, મારા હામા સંપ્રદાય ઉભા કરી નાખ્યા. લ્યો એટલે મહારાજ કે મીઠા વેણથી એને એવી રીતે સમજાવો. શિષ્યો મહારાજ કે પોતાની રુચિ પ્રમાણે તમને સન્માન આપે એમાં તમારે રાજી રહેવું, બહુ સન્માન માગવું નહીં. મહારાજ કે સમજાના જેટલું મળે ને એમાં રાજી રહેવું. જે માનવી માન ઘણું ચહાય, જરૂર એનું અપમાન થાય. મહારાજ કે જે માણસ બહુ માનની આશા રાખે છે ને એનું અપમાન થાય છે, અને જેને કોઈ માનની આશા જ નથી એનું કોઈ દી અપમાન થતું જ નથી. કોઈની તાકાત નથી એનું અપમાન કરી શકે. જેને માન ખપતું નથી એનું અપમાન કોઈ કરી જ ન શકે. કારણ કે ગમે એમ કરે ને, આપણે તીતા ભગત ગધેડે બેહારે તો એમાં રાજી જલસા કર્યા લો આખો દી, એનું અપમાન થાય. આખું ગામ ભેગું થઈ ટક્કો મૂંડો કરીને ગધેડામાંથી બેહાર્યા, રીંગણા ગાજરનો હાર પહેરાવ્યો, જોડાનો હાર પહેરાવ્યો, આખા ગામમાં ફેરવ્યા. એની ઘરવાળી નારાજ થઈ ગઈ અને રિયા એની ખૂણામાં બેસી ગઈ હતી. ભગતની આ શોભાયાત્રા પૂરી થઈ, ભગત ઘરે ગયા. ભગત કહે શું થયું તને? કે તો તમને કઈ ભાન છે કે ગામના માણસો આમ કરે એમ? ભગત કે તને શું થયું? મને તો બહુ મજા આવી ગઈ. કે તને પેણમાં આવ્યું હતી એટલી મજા નથી આવી. તેથી કેટલો ખર્ચો લાગ્યો હતો. આજે ગધેડા એના, હાર એના, ઢોલવાળા એના, મારે તો બેને ફરવાનું ગયેલો. ભગત કહ્યો. અને આ ગાજર મળે ગરીબ હતા પાછા, કીધી શાક કરવા કામ આવશે. રીંગણા હતા, રીંગણા શાક કરવા કામ આવશે. ગાજરનું અથાણું બનાવશું, 2-3 વર્ષ જોડા કામ આવશે. આપણું ખોટ શું થયું? ભગત કે ભગત કે ખોટ શું ઊભી થા ઊભી, કે શું રિહાવાનું હોય ગયેલો. બીજું મહારાજ કે વચનામૃતમાં કીધું ભગવાન આપણે ગધેડે બેહારે તો રાજી રહેવું. તો કોક દી બેહવા મળે તો ખબર પડે ને રાજી રહેવાય કે નથી રહેવાતો. આવી સમજણ. દુનિયાનો કોઈ માણસ આનું અપમાન કરી શકે? આ ભગતનું બોલો તાકાત છે કોઈને આનું અપમાન કરી શકે? થાય જ નહીં અપમાન. કારણ સન્માન ખપતું જ નથી એનું અપમાન જ ન થાય. એમ કે એ કોઈ દી મનમાં દુખી ન થઈ જાય. સમજવા જેવું ભાઈ. નિર્માનીને માન ઘણું મળે છે, માની તણું માન સદા ટળે છે. નિર્માનીને માન મળે જગતમાં, માની છે ને એનું માન જાય છે. માટે ગંભીરતા સાગર જેવી રાખો,
અજ્ઞાની ના બોલસ દૈવ સાખો. સાગર જેવી ગંભીરતા રાખો ને અજ્ઞાની કંઈક બોલે ને એ સહન કરી લો, એ તો બોલે. મહારાજ કે બીજું માનનું અમે બહુ માનભંગ કર્યું છે. માન વસ્તુ જે છે ને એને અમે મહારાજ કે બહુ માનભંગ કર્યું છે, એટલે કદાચ વૈરે લે પાછું માન કે કહો નડે પણ ખરું સત્સંગમાં, પણ ચેતજો મહારાજ કે સમજાય ને, સાવધાન રહેજો. 5 સદગુરુ સંતો મળીને જે વાત કે મહારાજ કે એ ધ્યાનમાં લેજો અને એ પ્રમાણે કરજો. મહારાજ કે કોઈ ક્રિયા તમને કદાચ હારી લાગે પણ સત્સંગમાં સંતો હરિભક્તોને હારું જો ન લાગે ને તો મૂકી દેવું, એ કરવું નહીં. જે ધર્મ પાડે જન તે અમારો, પાપીથી હું દૂર સદા થનારો. મહારાજ કે ધર્મ પાલન કરશે ને એ અમારો છે, એ અમારો હગો છે, કારણ કે ધર્મ જ અમારા બાપ છે મહારાજ કહો. અને અધર્મી માણસની સાથે હેત રાખવું તો હું કુપુત્ર ગણું. મહારાજ કે લો હું કુપુત્ર કેવું, કારણ કે મારા પિતા ધર્મ છે. એટલે જે ધર્મ રાખશે ને એની સાથે છું, અને પાપીથી હું સદાયને માટે દૂર છું. મહારાજ કે અધર્મી માણસ અમારો સગો નથી. મહારાજ કે આપણા સંપ્રદાયમાં જેટલા ગ્રસ્તો બધા છે એ પેલા ગુરુ તો કર્યા હતા. ગુરુ તો હોય, બધાને ગુરુ તો હોય કે ન હોય, પણ ગુરુ કપટ ભરેલા દેખાણા, હરખા ન દેખાણા, આચાર સંહિતા હરખી ન હતી, ગુરુમાં મજા ના આવી, મોક્ષ ન કરે એવા હતા, એટલે મૂકીને આપણા શિષ્યો થયા છે. મહારાજ કે ઘણા બધા લોકો આપણામાં આવ્યા છે. મહારાજ બંને આચાર્યને કે અમારા શિષ્યો તમામ આજ પછી તમારા છે કે હા, એટલા માટે તમે એક સદગુરુની રીત રાખો જીવનમાં. તો બીજા ગુરુ કરતા આપણામાં કંઈક વિશેષ વર્તન હોવું જોઈએ. ખાલી આચાર્યની વાત નથી. આપણે સત્સંગી છીએ, બીજા કુસંગી ભેગા તમે ક્યાંક થતા હશો ને, ભેગા ક્યાંક પાર્ટીમાં ભેગા થઈ જાઓ, ક્યાંક થઈ જાઓ, તમને એટલી ખબર પડે અમે સત્સંગી છીએ, ઓલા કુસંગી, એટલો ફેર પડે કે ના પડે? ઓલા ડુંગળી લસણ વાળું ખાય ને તમને ડુંગળી લસણનું જોતું હશે કે ભાઈ નિભાવી લો, બોલો તો ખરા, હલાવી લો પાર્ટીમાં. તમને એમ તો થાય કે ભાઈ અમે સત્સંગી છીએ, કે કુસંગી નથી અમે. એટલો આપણામાં એમાં ફરક પડે, બોલી ચાલીમાં બધામાં ફરક પડવો જોઈએ. બીજું મહારાજ કે વૃદ્ધનો સંગ કરજો, બહુ જુવાનિયા ભેગા ભરતા નહીં, નહીતર જુવાનિયા ખાડામાં નાખે ક્યાંક. સત્શાસ્ત્રો વાંચી અને શાસ્ત્રમાંથી સરસ મજાના સુંદર ગુણો શીખજો. મહારાજ કે તમારો ધર્મ છે. સદગુણો જીવનમાં શીખવા બહુ મજાની વાત કથા કહેવાય. સમજા કે આપણા જીવનમાં સારા ગુણો કેમ આવે એ વિચારું. હું કોઈ ભંગણિયા ભેગો તો નથી ભરી જતો ને. પોતાના જીવનમાં સારા સદગુણો શીખવા. મહારાજ કે તમે બધાને ઉપદેશ આપશો, કારણ કે તમે આચાર્ય છો, ઉપદેશ તો આપવો જ પડશે, પ્રવચન તો કરવાનું જોઈએ ને. તો મહારાજ કે આચાર્યના તો ગુણ નિત્ય છે, સત્શાસ્ત્રવાદી કવિઓ કહે છે. તો સત્શાસ્ત્ર પ્રમાણે તમારે રહેવું અને શાસ્ત્ર પ્રમાણે બધી વાતો કરવાની, એમને એમ નહીં, શાસ્ત્રથી વિરુદ્ધમાં જઈને નહીં. બાકી મહારાજ કેટલું બધા સાંભળજો. જૂઠી જ કાયા વળી જૂઠી માયા, પદાર્થ જૂઠા જગમાં જણાયા. એવો તમારો સુણ્યું ઉપદેશ, વૈરાગ્ય થાશે જનને વિશેષ. મહારાજ આચાર્યને કે તમે ઉપદેશ તો કરશો ને. ઉપદેશમાં શું આવે? જૂઠી કાયા અને જૂઠી માયા. એ પદાર્થ બધા જૂઠા છે કે સાચું કાંઈ છે નહીં. ઓચિદાનો દીવો બંધ થઈ જશે ને આપણું, આ હાલો બધું ખોટું થઈ જવાનું છે. મહારાજ કે તમારો ઉપદેશ સાંભળીને કેટલાકને વૈરાગ્ય થશે અને એ બધા ભજન કરવા માંડશે. અને મહારાજ કે તમે જો દ્રવ્ય માટે લડશો તો તમારો ઉપદેશ કામ નહીં કરે કોઈને. પૈસા માટે જો બાજશો, આચાર્યને કહો તમારો ઉપદેશની અસર નહીં થાય, જરાય બિલકુલ કામ નહીં કરે. પછી તમારું વચન કોઈને મનાશે નહીં મહારાજ કે, અને તમારામાંથી વિશ્વાસ પાછો ઉડી જશે. બીજી વાત મહારાજ કે એકબીજાના દેશમાં જવું પડે ને ત્યારે ત્યાંના જનો ભોજન આપે, જમાડે, એ લેવું, પણ દ્રવ્ય ન લેવું એકબીજાના દેશમાંથી. એમાં આચાર્યને મહારાજ જો કે હવે તો કંઈ થતું નથી એવું, પણ મહારાજની આજ્ઞા છે.
વડતાલ દેશના આચાર્ય હોય ને અમદાવાદ દેશમાં ક્યાંક આવે ત્યાં શિષ્યો ભેટ કરે ચરણે, એ લેવી નહીં હોય નહીં. એ કે તમારા દેશના આચાર્યને દેજો, અમને નહીં. ખાવું પીવું કે ફળ ફૂલ દે કે એ લેવું, પણ પૈસા બહુ નહીં. અને મંદિરમાં ભગવાનને જો અર્પણ કરે તો એ દેવનો ભાગ છે, એમાં કોઈ બાદ નથી. તમે વડતાલ મંદિરે જાઓ કે અમદાવાદ મંદિરે જાઓ કે ભુજમાં જાઓ, દેવને તમે થાળ ધરાવો કે ભેટ ધરો કે એમાં મહારાજ કે કોઈ બાદ નથી. એ તો જેને જ્યાં ઈચ્છા આવે ત્યાં દે. બીજું મહારાજ કે રાજા હોય બે દેશમાં હોય ને એક રાજાનું બે દેશમાં રાજ ચાલતું હોય તો જ્યાં જાઓ તો તમને ભેટ કરે અને બંને આચાર્યને બોલાવે. અને પોતાને માનો કે વડતાલ દેશના હોય શેઠિયા કોઈ, તો એનું કેટલાક ધંધા અમદાવાદ દેશમાં આવતા હોય તો અમદાવાદ દેશના આચાર્ય એને બોલાવશે, કદાચ વડતાલનાને પણ બોલાવે. તો મહારાજ કે દ્રવ્ય ફળફળાદિક દે તો લેવું, પણ દ્રવ્ય ઝાઝું ન લેવું. મહારાજ કે હો, શું કેમ કીધું હશે આ બધું? માથાકૂટ થાય એટલા માટે. હા, અમે જઈએ, તમે કચ્છના છો એટલે વાંધો નહીં, પણ બધા ગુજરાતમાં અમે જો જઈએ તો ગુજરાતના સંતો મજા ના આવે. કેમ લાગે તમને? જો કે જાતા નથી અમે જઈએ ત્યાંના સંતો પરવાનગી દે તો જઈએ. આજથી 22 વર્ષ પહેલા નડિયાદમાં કથા કરી હતી. નડિયાદમાં જૂનું મંદિર છે, ત્યાં હરિભક્તો આગ્રહ કર્યો. તેથી હરિ સ્વરૂપ સ્વામી હતા, એ કે તમારું મંદિર કેના મંદિર નીચે આવે, એ મંદિરના સંતોનું લેટર બધ લઈ આવો તો માન સ્વામી હરિ સ્વરૂપ સ્વામી કે અમારા સંતો કથા વાંચવા આવશે. તે લેટર પદ ભુજમાં આવ્યું. લગભગ પીજના સંતો કે ડબ્બાણ નીચે વળતા છે કાંઈક, તો ત્યાંના મંદિરનું લેટર પદ કે ભુજના સંતો કથા કરવા માટે આવે, અમે રાજી છીએ. ત્યાર પછી અમે કથા કરવા ગયા હતા. ભૂકંપ પછી બીજે જ વર્ષે નડિયાદમાં જૂના મંદિરમાં કથા કરી હતી. આપણું વિશ્રાંતિ ભવન હજી બન્યું નહોતું, તો એમને એમ કથા કરવા જાય ને તો હરિભક્તો સાંભળે ખરા, સમજા ને? કારણ કે ગુજરાતમાં ઘણી જગ્યાએ સંતો મળતા પણ નથી. તે આપણા તો ઠીક છે, આપણે ભુજમાં એવો એક રિવાજ રાખી દીધો હોય કે વારાફરતી સંતો ફરતા જ હોય એટલે સત્સંગીને લાભ મળી જાય. કચ્છનો માણસ જ્યાં રહેતો હોય ને, મુંબઈમાં ઠેકાણે આજે 8, 10, 11, 12 જગ્યાએ સંતો ભુજ મંદિર બધા ઠેકાણા બાંધી લીધા. કે આપણો કચ્છનો અનુયાયી આડો ઓરો થાવો ન જોઈએ, એને આપણી ભજન કરવાની સગવડ મળી જવી જોઈએ, સમજા કે નહીં? આટલું કોઈ નહીં કરતું હોય. કોઈ કર્યું કોઈએ? ઇન્દોરમાં મંદિર બનાવ્યું, નડિયાદમાં મંદિર બનાવ્યું, મુંબઈમાં 10, 12 જગ્યાએ મંદિર બને છે અત્યારે. કરોડો રૂપિયાને ખર્ચે, કરોડો રૂપિયા. પણ આપણા સત્સંગી હચવાઈ જવા જોઈએ, બીજું કાંઈ નહીં. બીજી વાત મહારાજ કે સત્સંગીઓ બધા ગુરુનું નાણું કરજે ન લેવું. કે સામે ધંધો નાખો ને પૈસા ઘટેટા થોડાક રૂપિયા દેવો તો મંદિરમાંથી લઈ જવા રૂપિયા. અને મંદિરમાં હોય પણ ખરા રૂપિયા, ન હોય એવું નહીં. અને મંદિરવાળા કંઈક દે છે ને મારા પાછા નથી દેતા, એ બને રૂપિયા લ્યો. કે સામે ધંધો ભાંગી પડ્યો, શું કરવું હવે? 20-25 લાખ રૂપિયા લઈ ગયા હોય અને ધંધો હાલ્યો નહીં તો એના કંઈ રૂપિયા કાઢવા ક્યાંથી લ્યો? પછી કાંઈ થાય પણ નહીં, કારણ કે ઓલો રૂપિયો ઉપર ન હોય. પછી કાંઈ નથી, હાથ ધોઈને બેર્યું પડે, જય સ્વામિનારાયણ, છન્ના મન્ના કાંઈ ન થાય. કોઈક કે સામે 2% વ્યાજ દઈશ કે એ 2-3 મહિના દે વ્યાજ, પછી વ્યાજ મીઠું બહુ લાગે. રૂપિયા કે તજુરીમાં જ પડ્યા હતા, એને કદી દેતા વ્યાજ આવવા માંડ્યું હોય, એ 2-3 મહિના વ્યાજ આવે ને પછી વ્યાજ બંધ થઈ જાય. થાય છે આજની તારીખમાં થાય. લ્યો, સુણો તમે સૌ ગુરુ શિષ્ય ભાઈ, અમારી આજ્ઞા અતિ સૌખ્યદાયી. મહારાજ કે અમારી આજ્ઞા બહુ સુખદાયી છે. આજની તારીખ સુધી પૈસા પાછા મળતા નથી. અને મેં થોડુંક સર્વે કર્યું, મંદિરમાંથી કે ધર્મ સંસ્થામાંથી પૈસા લઈને જે ધંધો કરે છે ને, લગભગ ધંધા હાલતા નથી. એના લગભગ આગળ નથી વધી શકાતું. બેંકમાંથી લઈ લો ને, મંદિરમાં શું કેમ લઈ આવો પૈસા? બેંકમાંથી લઈ લો, બેંક વાર ભાઈ તમારું મૂળમાંથી કાઢે, ન દો તમે ઘર લઈ લે. પછી તો એ મંદિર કાંઈ ન લઈ ગયા, મંદિર શું કરે? કરો મંદિરના તમે પૈસા વાપરી નાખો તો મંદિર શું કરે? કાંઈ કરી શકે નહીં. બેંક વાળા તમારું ઘર વેચી નાખે, સમજાય કે નહીં? એ રૂપિયા લઈ જાય પછી. તો એ મહારાજ તેદી છે ના પાડીએ, આ કરજે, એ ધંધો કરતા નહીં. કે આ આજ્ઞા મહારાજ કે અમારી બહુ સુખદાયી છે, દુઃખદાયી નથી. મહારાજ કે મંદિરનું ગુરુનું વસ્ત્ર વાહન કાંઈ માગી લાવવું નહીં, અને ગુરુએ કોઈને દેવું નહીં. મહારાજ ના પાડી, માગે તો એ દેવું નહીં. પાછું અમે ના પાડીએ, જો કોઈ માગે ગુરુએ ન દેવું.
આ શાસ્ત્રનું વેણ તમે ઉથાપી, તે માટે એવું ન કરો કદાપી. આ મારી આજ્ઞા લોપતા નહીં મહારાજ કે. બાકી મહારાજ બંને આચાર્યને કે સત્સંગી હોય કે કુસંગી હોય એ બધા તમારા શિષ્યો જ છે, તમારા વિરુદ્ધ કોઈ નથી. તો અન્યોન્યના દેશમાંથી દ્રવ્ય મહારાજ કે લેવું નહીં, ઝઘડો ન થાય એટલા માટે હશે મહારાજની આજ્ઞા. પણ હવે તો આ શિષ્યો જ ઘણા ફેલાઈ ગયા ને બધા, એમ દેશમાં કાંઈ ઠેકાણું રહ્યું નહીં, સમજ્યા કે નહીં, આડાવાળા ઘણા બધા રહે જ. વિદ્યાની શાળા ભલી ભાત આપો, વિદ્યાતણું દાન વિશેષ આપો. વરી મહારાજ કે વિદ્યાનું દાન આપવાનું. કોઈ મજૂરી પાસે કામ કરાવો, નક્કી કરેલું હું એટલા પૈસા દેશું તો એમાં દઈ દેવું, એમાં મહારાજ કે કાંઈ અધુરાશ કરવી નહીં. કોઈની થાપણ ન રાખવી, કોઈના જામીન ન થવું. કોઈક ભિક્ષુક આવે મહારાજ કે કોઈક ભિખારી તો અન્ન દેવું દયા કરીને. કોઈના ઉપર ક્રૂર ન થવું, ગરીબો ઉપર વાત્સલ્ય ભાવ રાખવો. મહારાજ કે તમને આપતકાળ આવી જાય, કોઈક દુષ્કાળ વગેરે, તો ભિક્ષા કરીને તમારે આપતકાળ ઉલ્લંઘવો, પણ કોઈનું દેણું તો કરવું નહીં. જે ભૂમિમાં છે સરવાર દેશ, તે ભાગતો યોત્તરમાં હંમેશા. મહારાજ બંને આચાર્યને કે બીજી વાત તમને કરું. હવે તમારો મૂળ સરવાર દેશ છે, તમે ગુજરાતી નથી મહારાજ કહો, તમે છો યુપીના રહેનારા. એ ભલે ઉત્તર વિભાગમાં આવ્યો, અયોધ્યા પ્રસાદના મહારાજના ભાગમાં, પણ મહારાજ કે ત્યાં તમારું જૂનું વતન હોય એના વિશે ખાસ તમારા સગા સંબંધી કે તમારા શિષ્યો તમને આપે તો એ પ્રેમથી તમે લ્યો, એમાં કોઈને બાદ નથી, કારણ કે એમાં તમારો હક છે મહારાજ. તમારી જૂની જમીન હોય, ખેતર કે ગરાસ હોય, કદાચ તમે કોકનું વેચાતું રાખો, થારે દો કોકને, એ પૈસા તમને આપે તો એમાં કોઈ દોષ નથી. સગા વિનાના કોઈ ધનમાલ કાંઈક તમને દે તો મહારાજ કે લક્ષ્મીનારાયણ વાળાએ ન લેવું, આચાર્ય કે એમાં મારી આજ્ઞા છે. પછી મહારાજ કે બે આચાર્ય છે એ બધે સંસારી ગમે તેમ કાંઈક ઝઘડો થયો બે આચાર્યની વચ્ચે, તો મહારાજ કે સારા કોઈક 2-5 હરિભગત હોય ને બુદ્ધિશાળી, એ વચમાં પડવું અને ગમે તેમ કરીને પતાવટ કરવી, સંપ્રદાયમાં ખરાબ ન લાગે એવું કરવું, નિર્ણય કરવો.